હેલો ફ્રેન્ડ્સ, જીસીઆરટી પાઠ્યપુસ્તકમાંથી બનાવેલા એમસીક્યુ પ્રશ્નોની સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જીસીઆરટી મિત્રો તમે વાંચી લીધી છે બધાએ, એના ઉપરથી જ આપણે એમસીક્યુ પ્રશ્નોની આ સિરીઝ લઈને આવ્યા છીએ. આગળના વિડીયોમાં આપણે 20 પ્રશ્ન કમ્પ્લીટ કરી દીધા હતા. ઓકે, તો ચાલુ કરીએ આજનો વિડીયો. પ્રશ્ન નંબર 21 છે મિત્રો. પ્રાચીન સમયના માનવી લખવા માટે કયા પત્રનો ઉપયોગ કરતો હતો? જીસીઆરટી ધોરણ 6નો પ્રશ્ન છે. તાડપત્ર અને ભોજપત્રનો ઉપયોગ કરતો હતો. ઓકે, ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, પાઠ્યપુસ્તકની અંદર કઈ જગ્યાએ આપેલું છે મિત્રો, એ પણ આપણે સાથે જોવાના છીએ. ઓકે, તો વિડીયોને એન્ડ સુધી જોવાનો છે બધાએ. પ્રશ્ન નંબર 22 છે, તાડપત્ર કયા વૃક્ષના પાંદડામાંથી બનાવવામાં આવતું હતું? ઓકે, તો મિત્રો એ બનાવવામાં આવતું હતું તાડના વૃક્ષમાંથી તાડપત્ર. એનો નમૂનો તો અહીંયા તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 23 છે મિત્રો, ભોજપત્ર કયા વૃક્ષમાંથી મેળવવામાં આવતું હતું? તો ભોજપત્ર મિત્રો તમને બધાને ખબર છે હિમાલયની અંદર થતું ભુર્જ નામનું વૃક્ષ હતું, એમાંથી થતું હતું. આ રીતે મિત્રો ભુર્જ નામનું વૃક્ષ હોય છે, આ એની આંતરછાલ ઉપર મિત્રો લખાણ કરવામાં આવતું હતું. ઓકે, ત્યારબાદ છે પ્રશ્ન નંબર 24, તાડપત્ર અને ભુર્જપત્ર પર લખેલી હસ્તપ્રતિઓ કઈ માહિતી મળી આવે છે? ઓકે, તો એમાંથી મિત્રો ભાષા અને જીવન જીવવાની પદ્ધતિ વિશેની જાણકારી આપણને મળતી જોવા મળે છે. ઓકે, પાઠ્યપુસ્તકમાં કઈ જગ્યાએ તમને માહિતી આપેલી છે અહીંયા જોઈ લો, એકવાર આપણે વાંચી લેવાની છે. ઓકે, તાડપત્ર અને ભોજપત્ર ધોરણ 6નું પેજ નંબર 1. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો, જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ. તાડપત્ર એટલે તાડના વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો અને ભોજપત્ર એટલે હિમાલયના ભુર્જ નામના વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રતો. તાડના પર્ણ પર અને ભુર્જ જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા. તેમાંથી આપણને મિત્રો ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની માહિતી મળે છે. ઓકે, આ મિત્રો જે છે તાડપત્ર અને ભોજપત્રો પર લખેલી હસ્તપ્રતો ભારતના પ્રાચીન યુગના માનવી વિશેની પણ આપણને માહિતી આપે છે. ઓકે, આગળનો પ્રશ્ન. તો મિત્રો હવે આગળનો પ્રશ્ન જોઈએ. હવે મિત્રો જે પ્રશ્ન છે એ ધોરણ 7માંથી બનાવેલા છે. પ્રશ્ન નંબર 25 છે, દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન કોણ હતો? ઓકે, પ્રથમ સુલતાન મિત્રો ગુલામ વંશનો રાજા એટલે કે કુતુબુદ્દીન ઐબક. ઓકે, પ્રશ્ન નંબર 26 છે મિત્રો, દિલ્હી સલ્તનતની શરૂઆત ક્યારે થઈ હતી? દિલ્હી સલ્તનતની શરૂઆત મિત્રો 1206ની અંદર થઈ હતી. ઓકે, ત્યારબાદ છે મિત્રો પ્રશ્ન નંબર 27, કુતુબુદ્દીન ઐબકની મૃત્યુ પછી કોણ સુલતાન બન્યો? ઓકે, તો એની પછી મિત્રો સુલતાન આવે છે ઇલ્તુત્મિશ. ઓકે, ક્યારે? તો કે મિત્રો 1210ની અંદર આ જે કુતુબુદ્દીન ઐબકભાઈ જે હતા એ આપણે પોલોની રમત રમતા હતા, તો ઘોડા ઉપરથી પડીને મરી જાય છે. ત્યારબાદ રાજા આવે છે કે સુલતાન આવે છે ઇલ્તુત્મિશ. ઓકે, ત્યારબાદ પ્રશ્ન નંબર 28, ઇલ્તુત્મિશે કયા સંગઠનની સ્થાપના કરી હતી? તો એ સંગઠન હતું મિત્રો ચહેલગાન અથવા તો ચારગાન તરીકે ઓળખાય છે. ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર છે, તમે અહીંયા જોઈ શકો છો. તુર્કાન એ ચહલગાની. ઓકે, એ શું હતું મિત્રો? ખરેખર એમાં કંઈ નહોતું. 40 જે અમીર તુર્કો હતા, તુર્કી લોકો, એનો એક સંગઠન બનાવવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 29 છે મિત્રો, દિલ્હી સલ્તનતની પ્રથમ મહિલા શાસક કોણ હતી? તો એ હતી મિત્રો રઝિયા સુલતાન. ઓકે, તમે બધા જાણો છો રઝિયા સુલતાન, આ મૂવી છે તમે જોયેલું છે, ને અહીંયા રઝિયા સુલતાનનો ફોટોગ્રાફ આપણે ગૂગલ ઉપરથી લીધેલો છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 30, મોહમ્મદ ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને કયા યુદ્ધમાં હરાવ્યો હતો? ઓકે, ધોરણ 7માંથી. તો એ હતું મિત્રો તરાઈનું બીજું યુદ્ધ. ઓકે, 1192માં લડાયું હતું. પ્રશ્ન નંબર 31 છે મિત્રો, ગુલામ વંશના સ્થાપક તરીકે કોને ઓળખવામાં આવે છે? ગુલામ વંશનો સ્થાપક મિત્રો કહેવાય તો કુતુબુદ્દીન ઐબક. ઓકે, સૌથી પહેલો સુલતાન ઈદ બન્યો હતો ગુલામ વંશનો. ઓકે, પાઠ્યપુસ્તકની અંદર ક્યાં માહિતી આપી છે એ આપણે જોઈ લઈએ. આ તમારે પરીક્ષા માટે મસ્ટ એમપી રહેશે. દિલ્હી સલ્તનતના શાસકો છે. ઓકે, સ્ટાન્ડર્ડ 7. ઓકે, ગુલામ વંશ. તો મિત્રો ગુલામ વંશ 1206 થી 1290 સુધી હતો.
ઈસવીસન 1192માં તરાઈના બીજા વિશ્વયુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. ઓકે, મોહમ્મદ ઘોરીના મૃત્યુ બાદ તેનો ગુલામ એટલે કે કુતુબુદ્દીન ઐબક દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન બન્યો હતો. ક્યારે મિત્રો? 1206ની અંદર. માત્ર 5 વર્ષના શાસનકાળમાં તેણે દિલ્હી સલ્તનત જે હતી મિત્રો એને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો હતો. ઈસવીસન 1210માં પોલોની રમતમાં ઘોડા ઉપરથી પડી જતાં તેનું મૃત્યુ થાય છે. કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઓકે ઇલ્તુત્મિશનો જમાઈ હતો એ ગાદી ઉપર આવે છે અને તે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા માટે મિત્રો જો આ છે ચહેલગાન અથવા તો 4 ગાનની રચના કરે છે. એ શું હતું તો કે 40 તુર્કો અમીરોના દળની રચના કરી હતી. ઓકે સાથે મિત્રો આ પણ જાણવા જેવું છે કે રાજધાનીની સ્થળાંતર એણે લાહોરથી દિલ્હી કર્યું હતું. કોણે કર્યું હતું? ઇલ્તુત્મિશે. ઓકે, ઇલ્તુત્મિશને ગુલામ વંશનો મિત્રો સાચો સ્થાપક માનવામાં આવે છે. પોતાના એક પણ પુત્રને સુલતાન બનવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશે મિત્રો રઝિયા ઓકે કાબેલ પુત્રી રઝિયાને ઉત્તરાધિકારી જાહેર કરે છે. એ કંઈ છોકરામાં કંઈ કાઢી લેવાનું હતું નહીં એને. ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી એટલે કે રઝિયા દિલ્હીની ગાદી ઉપર આવે છે, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. ઓકે, વિડીયો મિત્રો તમને ખરેખર પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, વિડીયોમાં કંઈ ફારફેર કે સુધારા કરવા હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.